એક જગ્યાએ અમારે બેહવું નથી ચોબાને. આજ મેં છે ને આખું ઘર સાફ કર્યું છે, સોફાના કવર ને બધું કાઢ્યું. વા અમારે ચાપલીને રમવાનો દડો પડ્યો, સેટી બધું ધોયું. અહીંયા બારની જગ્યા આખી ખાલી કરી નાખી છે. આ બધી આખી ગાદલું નહોતું ને તડકે બધું ખોયરું ને ગોદડા ને બધું ધોઈ અને ગાદલું ઉપર તડકે હુકવવા નાખ્યું. નહીંતર તો છે ને વોશરૂમવાળું ગંધાય. પછી દર રવિવારે આવું કામ મારે કરવાનું, એક્સ્ટ્રા કામ. અને 4 પગે ઘરની અંદર હાલેસ. શેટીએ બેહાડ્યા તો ત્યાંથી ઉતાર કરીને હેઠા ઉતાર્યા. આવે 4 પગે એને હું શેટીએ બેઠા હોય ને તો હેઠા ના ઉતરી શકે, આમ 4 પગે હલાય નહીં. હવે એને આમ હાલવું છે. આમ કેટલાક ઢહેડા બાકી છે એ સમજાતું નથી બાના બિચારાના. કેટલુંક જોવાનું એ છે ને એ સમજાતું નથી. આજે બાનો બિચારાનો 70 વર્ષમાં કદાચ ઓછું, 65 વર્ષના બેનનો દીકરો ગુજરી ગયો રાતે, આજ સવારે. આજે બધા ત્યાં ગયા હતા મારા સિવાય, અજીતને બધા આભળવાઈ ગયા હતા ને. હું કાલ સોમવારે જઈશ. હવે નાના બિચારા હજી તો પેન્સિલ ઉપર માંડ ખાવાની તૈયારી હોય, વયા જાય. હું તો પ્રાર્થના કરું કે ભગવાન બાને કાંઈ દેખાડે નહીં. હવે એને કહીએ પણ એની કંઈ યાદ ન રહી, એટલે હું આજ કહેતીએ નથી. થોડીક વાર પછી ભૂલી જાય. હવે એની મેમરી છે ને છોકરાઓ જેવી થઈ ગઈ હોય બાની. ઘૂમરા લીએ છો એમને ઘરની અંદર 4 પગે ઘૂમરા જ લીએ 4 પગે. વાહે આ રીતે હાથ વાહે રાખે છે. આમ હાથ રાખી બે અને પગે આમ ઢહેડાતા જાય. અને કહેવાય ઢહેડા. આ ઢહેડા નસીબની અંદર જ્યાં સુધી લખાય છે ને એટલા ચોખ્ખા કર્યા છે. આજે નવરાવ્યા ધોવડાવ્યા, અસલ ચોખ્ખા કરી અને માથું ઓળીને ત્યારે બેહાડી દીધા. ભગવાનની મહેરબાની છે કે હું કરવાવાળી છું. આપને તાવ આવી જાય હો રાતે હાઈન થાય ને. અને બા નહીં થાક લાગતો જઈશે ને આમ આખો દી ઢહેડા કરે. હવે બાને બધા મારા વતી પ્રાર્થના કરો કે આ ઢહેડામાંથી વહેલામાં વહેલી મુક્તિ આપી દે. જો આ રીતે જ ઢહેડા કરે, દેખાય તમને? જો હાલતા જાય છે આમ. જો ક્યાંય હક નથી. અને મારે નાવાનો વારો આજે વાગી ગયા છે 4:45 વાગ્યા ને, તો હજી મારે નાવાનો વારો નથી આવ્યો. હવે નાવા જાઉં. ચાલો આવજો. સીતારામ બધાયને. હવે નાવા જવું છે. જે ઉપરના 2 રૂમ સાફ કરવા છે. ખાંડી 1 કપડાં હકેલા ધોયા છે. જે 3 વખત મશીનમાં 2 ગોદડા નાખ્યા ધોવામાં. ગોદડા મારાથી હાથે નથી ધોવાતા. પહેલાં એમને બધું સાફ કરી નાખ્યું 2 પાણીમાં, ચોખ્ખા પાણીમાં. નહીંતર તો વોશરૂમવાળા ગંધાય. પછી હારીપટ પાવડર અને નાખી અને ધોયા મશીનની અંદર. ઉપર હુકવાસ બાના 2 ગોદડા, ચાદર, ખોય અને ગાદલું નાખ્યું 3 માળે. બસ રવિવારે આવા પેતરા જોસ્તાના ચાલુ છે. વાગી ગયા જો, હું હજી કહું જ છું કે 4:45 વાગી ગયા, પણ વિડીયો બનાવીને પછી ઉપર કચરા પોતા હજી બાકી છે. નીચે બધું કમ્પ્લીટ કરી લીધું. આજે આખું સફાઈ અભિયાન. ધૂળજારા નથી કર્યા હો, ખાલી હરખા કચરા પોતાને સાફસૂફ. થોડીક ધૂળ હામીને મોટા ઝારા હોય ને એ લીધા. બેનોને છે ને હક ન થાય ક્યાંય થાકે કે ગમે એ આવે કે તાવ આવી જાય, પણ એને કામ તો કઈ રીતે છૂટકો. ઘરની અંદર કોઈક માણસ આવે ને ખરાબ લાગે, કોકને બેહાડવા ઉઠાડવા તો ખરી ને. ઘરની અંદર જેવા એન્ટર થાય ને એવું આપણે આ બાણ લેડીઝની, પુરુષોને તો વાંધો ન આવે. લેડીઝની નજર જે છે ને ચારેય બાજુ ઘરની અંદર જ હોય. પછી શું વાતું કરે ખબર? આમ તો ફટકુડી થઈને ફરે અને ઘરની અંદર તો જો. એટલે આપણે બધું વિચારવું પડે. હાલો તો આવજો. સીતારામ. કયું નહીં કહેતી હતી ખાઈ લે ચાપલી, તો ખાતી નહોતી. પછી અહીંયા હું બારોબાર મૂકી ગઈ. તો હવે જોઈ મોટીમાં લઈ ગઈ એની ગેંડી. હમણાં પૂરું તો કરશે જ નહીં. તો 4 રોટલી ચોરીશ ગરકીની અંદર. હજી તો જોતી ખાહે. ડેલે પોણમાં તિરાડમાંથી ડેલો છે ને અહીંયાથી દેખાય બધું. ભંગારની કોથળી ભેગી કરી છે. સફાઈ અભિયાન આદરું ને. હાલે આ પૂરું કર. હાલ ચાપલું ને કોલીને દઈ દઉં. કેમ થઈને જોવે જો, ત્યાંથી ઓલા ખાચિયામાંથી જોવે જો. અહીં ડેલો છે ને ખેદારીની. મેં કોકને જોતી છે. એ ચાપુ
હાલ ખાઈ લે જ કોક નીકળ્યું એટલે ઠૂં ઠૂં કરે છે. મારા દીકરાની ગોસીપ ચાલુ અટાણે હો. દીકરો આવી ગયો, હવે ખિસ્સો ફફોરે બા. એને કાયમની આવે ને રિક્ષા હાંચે લઈને, એટલે અડધી કલાક પોણી કલાક બપોર લગી તો હોય જ અવિરત. એટલે હમણાં વધારે એના એવાયા થઈ ગયા છે મારા કરતાંય. અજુડા હમણાં એમ કહી રાખે, એટલે જ્યોતિમાંથી હમણાં અજુડો થઈ ગયો છે. એનો ભરોહો કરે હમણાં. ના કહે તમારે ભરોહો જ પેલા ન કરતા, ખબર? પેલા નો રહેતા ને તમે, હવે બપોર લગી રહ્યો ને એટલે એને મજા. આજ મને એમ કહેતા હતા કે મારે પગ દબાવી દે, જરા જરા ધીમે ધીમે પોલા આઈ એને ને આ બાજુનો ભાગ હોય ને એ વધારે એને તકલીફ છે. એમ કહેતા હતા કે મને આ દુખે. ખબર નહીં નસું તકલીફમાં દુખતી હોય તો. પોલા હાવ પોલા આઈ થયો એને. શરીર છે ને વજન સહન નથી કરી શકતું. પૂછો જોઈ દુખે બા હવે બોલતાય નથી, જવાબ નથી દેતા છે. મજા આવે ને પોલા આઈ એમ કરો ને. પંખો ચાલુ છે તોય હક નથી દેતા. હમણાં મચ્છર એવા થયા છે. આનો એક સ્પ્રે આવે છે માખી મચ્છરનો. માખ્યું તો નથી, મચ્છર લોહી પીએસ કંઈક. આ બારણાને આપણા ખુલ્લા, અમારે જારીએ તો ઓલી નેટ રાખેલી છે, પણ આ બાને કારણે અમારે બારણું છે એ 24 કલાક ખુલ્લું. જ્યાં સુધી બારને નીંદર ન આવે ત્યાં સુધી બા બાયણું બંધ કરવા ન દે. હામાં બાયણા ખુલ્લા હોય એટલે ક્યાંકથી એમાં દિયાથી મચ્છર ઘરની અંદર કરી જાય. રાતે તો ગુડ નાઇટ કરીએ. અટાણે ગુડ નાઇટ, બારણા બંધ થાય ને તો જ ગુડ નાઇટને જવાબ દે, નકર જવાબ ન દે મચ્છર. અત્યારે એ આવશે જ, થોડીક વાર ફાસ કાટ કરીએ તો વયા જાય. હા, પૂછો જોઈ દુખે એ પાસે બેહો એટલે ઈ વાલ કરે. ઈ મને ને તમને બેને જો. હું પાસે બેહું ને એટલે મારો હાથ પકડીને બક્યું ભરે, હાથ પકડીને બક્યું ભરે. એને પગ ઈ જ પગમાં મને કહેતા હતા કે એક પગ પકડીને મને લાંબો કરીને અહીંથી આમ લે. પછી મને એમ કે હું કહે મને એમ. પછી મને પગ બતાડતા હતા. તો આમ પોલા અહીંથી મેં દબાવ્યું ને તો એને મજા આવી, સુઈ ગયા. સાના હે ઈ એમ જ બેઠા રહીશ. હમણાં બહુ ઓછી દોડાદોડી કરે. 4 પગે હાલે ખરી, પણ હમણાં નથી, હાવ ઓછા હાલે. હવે દીએ ક્ષીણતા હાવ બાની ઓલી થતી જઈશ. હાવ કેપેસિટી દીએ ઘટતી જ જઈશ. આમ જોઈએ તો બિચારો ભાગશાળી જીવડો છે કે આપણે પાસે બેહીને વાતું કરીએ. ઘણાય મા બાપ એવાય છે કે છોકરા જોતાય નથી સામે. આમ નસીબદાર જીવડો છે. પણ હવે આપણે આ જોઈએ ને તો બીજા એમ થાય કે કાંઈ સ્વાર્થ વિનાનું જીવન છે. ખવડાવીએ તો ખાવાનું. આ જો બા 2 ગ્લાસ તો રસ પી ગયા હો. હા, 2 ગ્લાસ આખા પી ગયા રસ. ઈ ખાવા પી. હા, બપોરે મારા મેચ છે ને મોડા આવ્યા. બપોરે 2 થઈ ગયા. તમારી પરીક્ષા હતી ને 5મા ધોરણની કંઈક CETની કંઈક એક્ઝામની હતી. 2 થઈ ગયા પહોંચ્યા તો બાને આવીને પેલા જમાડ્યા. પછી તરત મેં કીધું રસ પાવું ને તો જમવાનું નહીં ભાવે, એટલે ફ્રીજમાં રાખી દીધો. તો થોડીક વાર ઉઠ્યા ને એટલે 2 ગ્લાસ બાને પીવડાવી દીધા. અડધો ગ્લાસ મેં પીધો. મેં કીધું પીવો પાછો તમારા ભાગનો તમે પીવડાવી દીધો. 1 ગ્લાસ તો મેં પીવડાવ્યો હતો. 1 ગ્લાસ તમારે હાટું રાખ્યો ફ્રીજમાં. 3 ગ્લાસ લીધા હતા, બંધાવ્યા હતા. તમે બસ મૂકીને વયા ગયા. મને યાદ નહોતું. ફ્રીજમાં શાક મૂકતી હતી ને તો યાદ આવ્યું કે રોહો રસ તો એમને પડ્યો, વળી બગડી જાય. બાને દીધો તો બા પી ગયા. પાછો તમારે હાટું રાખ્યો, તમે દઈ દીધો. 2 ગ્લાસ તો રસ પી ગયા. ખાવા પીવાનું હજી હાલે ને ત્યાં સુધી ભગવાનની મહેરબાની કહેવાય કે સારું, પેટમાં બળતરા ને એવું ન થાય. ને ઉનાળામાં તો આ રસ ને આઈસ્ક્રીમ ને એ બધું સારું. એક જે આઈસ્ક્રીમ વળી લઈ આવજો. હમણાં લખું નતા આવ્યું, નકર આઈસ્ક્રીમ લઈ આવે. ડ્રાય ફ્રૂટ વિનાની આઈસ્ક્રીમ સાદી લઈ આવે ને એ લઈ આવવાની. તમે લઈ આવ્યા હતા ને
આઈસ્ક્રીમ હોય તો એને મજા આવે ખાવાની ને આઈસ્ક્રીમ તો હદ ભાવે છે. જીવતે જીવતા જ્યાં સુધી છે ખોરિયામાં જીવ એ નાક સફાઈ ચાલુ થઈ. પૂછો તો મામા ખાવાનો ઈશારો કરો તો કે ખાવું ખાવા દે. કેતા હે નાક સાફ નાકમાં કામમાં રોકાયેલા છે. નાક સફાઈ ચાલુ છે. હા ખાવું તો છે જ. ખીચડી બને હજેની હો ગરમા ગરમ હમણાં. આંજે પછી કંઈક દહીં ને રોટલી ખીચડી ને દહીં દૂધ ન આપું બાને વાયુ થાય એટલે અટાણે દહીં મોરવું હોય સવારે મેરવું હોય એટલે બપોરે વાંધો ન આવે ખાટું ન થયું હોય સવારે મેરવું હાંજે મેરવું 2 ટાઈમ હું દહીંનું એમ જ કરું 2 ટાઈમ મેરવું સવારે ને હાંજે. તો આમ કરજો. જો અમારે એના દીકરો એવી સેવા કરે માની પછી અમારે કઈ ભાઈકમાં એ તો જાત્રા એવી થાય એક ઝીણકી કરી લીધી અને પછી હરિદ્વાર એક વખત જઈ આવ્યા ને પછી હવે બાસે ત્યાં સુધી ક્યાંય જવાનું નક્કી નથી. બા વયા જાહે. હાથાઈ પેઢીનું નામ લઈ લીધું તો હરિદ્વારમાં લઈ લીધું નામ લઈ લીધું. જીવતા થાય કરી લેજો. હા પછી ખબર પાણી રેડવા જતા નહીં. હા પછી જરૂર નથી કે પીઓ કરતા નહીં. બરાબર ને બા? હે આવજો સીતારામ. ઉપર કામ કરી લીધું ને તો હા થઈ ગઈ. કચરા પોતા વાળી લીધા તો હવે જીરીક વાર બેહી અને પછી નાવા જાવ. વિડીયો 5 મિનિટનો બનાવી લઉં, વાતો તમારી એરે કરી લઉં, ધાર્યું ધણીનું થાય. આપણું કાંઈ હાલે નહીં થાય. જિંદગી જીવન છે અને આ દેહની અંદર આ ખોડિયાની અંદર જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આપણા કર્મ કર્યા વિના છૂટકો નથી. એટલે કર્મ જે છે ને 2 પ્રકારના સારા અને ખરાબ કરવાના જ છે. આપણે 2 પ્રકારના કર્મ કરીએ સારા અને ખરાબ. શક્ય હોય ત્યાં સુધી સારા થાય તો વધારે સારું, બાકી ખરાબ તો ઓટોમેટિક થઈ જ જાહે. કોકની ઓટલાની પંચાયત બેઠી હોય ને 5 વાગ્યાની પરિષદમાં ઓટલા પરિષદ કહેવાય અને 5 વાગે ભરાય બહેનોની. એની અંદર તમને કાંઈ ખબર ના હોય ને બહેનો વાતો કરતા હોય ને કે આ ઓલું આવું છે ને આવું છે ને એમાં હા કયો ને એ એક કર્મ છે અને જાણતા અજાણતા એ પાપ છે. મને એક વિચાર આવે કે મનુષ્ય દરેક બાબતની અંદર મુહૂર્ત જોવડાવે. મુહૂર્ત સારું કામ કરવું હોય, વિવાહ કરવા હોય, શુભ ચોઘડીએ બધું કરવાનું. ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક અને લગ્ન જીવન અને એનું જે અયોધ્યાની રાજગાદી આ બધું જ જે છે ને એ સારામાં સારું મુહૂર્ત જોઈને જ નક્કી કરેલું હતું. પરંતુ રાત્રિના સમય દરમિયાન કઈએ દશરથ પાસેથી વચન માગી લીધું કે ભરતની રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. એટલે ધાર્યું ધણીનું થાય. તમારું અને મારું આ પૃથ્વી પર કાંઈ જ ચાલતું નથી. ગમે એવા શુભ ચોકડીએ વિવાહ થયેલા હોય, સારામાં સારું જેને ચોઘડ્યું, પણ પતિ પત્નીને જ ના બને તો છૂટાછેડા થઈને જ રહેવાના છે. અને ગમે એવા કાળ ચોઘડીએ થયા હોય, ભાગી ગયા હોય અને પતિ પત્નીને આખું દુનિયા એના તરફ વિરુદ્ધ થઈને બેઠી હોય. આપણે જે જોધા અકબરની વાત કરીએ, હીરબાઈ જે છે એ કંઈ અકબરને રાજી ખુશીથી પરણવા માટે તૈયાર નહોતી, પરંતુ એનું જીવન જે છે એ એક કથા બની ગઈ. એટલે ધાર્યું ધણીનું થાય. આજે મોટામાં મોટું દુઃખની બાબત એ છે કે બાનો જે છે ભાણેજ બેનનો દીકરો 65 વર્ષની જેની ઉંમર 60-65 જ ઉંમર છે, એવડી ઉંમરનો નાની ઉંમરનો કાંઈ પણ રૂવાડે રોગ નહીં અને હુમલો આવી અને મૃત્યુ પામ્યા. ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. વાલી માસી મારા બીજા નણંદો વિડીયો જોવે છે એટલે એને પણ ખબર પડે કે બાના બેન વાલી માસીનો દીકરો કારુભાઈ એ આજે સવારે રાત્રિના સમય દરમિયાન, કદાચ હું તો હજી ગઈ નથી એટલે હજી કંઈ પૂછે નહીં, પણ રાત્રિના સમય દરમિયાન એને હૃદયરોગનો હુમલો આવ્યો અને એ પ્રભુના ચરણમાં પામ્યા છે, પ્રભુ ચરણ પામ્યા છે. તો
મારી નણંદોને માટે થઈને આજે હું એના માટે કહું છું, વિડીયો જોતા હોય એટલે. પ્રશ્ન એ છે કે જીવન અને મૃત્યુ આપણે ઉખેરીને જોયા નથી, કોઈનું ચાલતું નથી. નહીંતર થોડા 100 વર્ષના બેઠા રહીએ, નાના નાના વૈયા જાય. ચાલતું હોય ને, કોઈ પણ માતાનું ચાલતું હોય ને, તો મા જે છે ને પોતાની હાજરીની અંદર એના સંતાનને કોઈ દિવસ જવા જ ના દે. આ પૃથ્વી પર માના નસીબની અંદર ભાગ્ય લખવાના થયેલા હોત કદાચ, તો એના સંતાનની અંદર દુઃખની લકીર ક્યાંય હોત જ નહીં. પરંતુ એ કામ જે છે ઈશ્વરે પોતાની પાસે રાખ્યું છે. એટલે જ હું કહું છું ને વારંવાર કે આપણે ગમે એટલા આયોજન કરીએ, પ્રયત્ન કરીએ, વિચારીએ હું આ કરીશ, પછી હું આમ કરીશ, પછી હું આમ કરીશ, પણ ધાર્યું ધણીનું થાય, આપણું કાંઈ જ થતું નથી. ભગવાન ખુદ વિધિના વિધાનથી બેચા નથી. વિધાતાએ જન્મની સાથે આપણા તમામે તમામ લેખ જે છે એ લખીને રાખી જ મૂક્યા હોય. આપણે માત્ર નિમિત્ત બનીએ છીએ દરેક કાર્યની અંદર. બાકી તો વિધિના વિધાન છે. કૃષ્ણ જેનમાં ગોકુળમાં ગયા, યશોદાએ પાલન પોષણ કરીને મોટા કર્યા, પાછા મથુરામાં ગયા, કંસનો વધ કર્યો, ત્યાંથી દૂર થઈ દ્વારકામાં આવ્યા. ઘણું બધું કૃષ્ણના જીવનની અંદર એ પણ નહોતું બનવાનું એ બન્યું, રામના જીવનની અંદર એ પણ નહોતું બનવાનું એ બન્યું. ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવ, મહાકાલ જેને કહીએ છીએ, મહામૃત્યુજય મંત્રના માલિક છે, સ્વામી છે, જો એનું ચાલ્યું હોત તો એ એની પ્રિયમાં પ્રિય સતીને થોડી અગ્નિ હોમની અંદર બળીને સતી થવા દેત, બળવા દેત. આપણું કાંઈ ન ચાલે. ભગવાનનું ન ચાલ્યું તો આપણું ક્યાંથી ચાલે? એટલે જ્યારે દરેક પ્રશ્નોના હલ ના મળે ત્યારે સમય પર અને વિધિના વિધાન પર છોડી દેવાય. બધું આપણું ચાલતું નથી. તો મિત્રો હાલો, હવે બહુ ગરમી થાય છે, નાહી આવું. સીતારામ, આવજો. જો હવે ઉપર આવી, ઉપર સાફ સફાઈ, બેડ ઉપર તો કાંઈ છે નહીં, કચરા પોતા ખાલી કરવા છે. આ રૂમ છે ને મારા ઉપરના બે સાફ જ હોય, એટલું બધું ન હોય, પણ આ રૂમની અંદર આજે માયા છે જોયા જેવી. આ બધાય કપડાં ઠેકાણે પાડવા ધોયેલા છે. આ જીરું છે ને તપાવીને તે દિવસનું એમને હજી મને ખરખરા ને મોઢે થવા ને કારણે જવું ને આ બધું હજી એમને પડ્યું છે. આ જૂનું જીરું, આ નવું જીરું તપાવીને રાખી મૂક્યા છે. આટલા કપડાં ધોયા છે. 3 વખત મશીનની અંદર નાખ્યા. બાના તો ચણિયા છે ને 4 ચણિયા ધોયા છે. 2 હજી દોરીએ હુકાઈશ ને આ 2 ચણિયા, અને આ ચાદરું ને ઓછાળું ને આ કવરું ને આ બધું. તો આ બેડના 2 પલંગને રહી ગયા, બાની સેટી અહીં ચડાવી દીધી છે. આમ છે ને રૂમની અંદર ને તો કાંઈ છે જ નહીં કચરા કે કાંઈ વાળવાનું. બીજું ખાલી કચરા પોતા કરી નાખો એટલે હાલે. આ રૂમ છે અમારા 2 ઉપરના 2 બેડરૂમ. કચરા નાવણી બધું લઈને આવી છું. રવેશ છે, તમે ઘણી વાર જોયું તો છે જ. આજ મારી કલુડી આવી નથી હજી ઓલી. આ પોતોય જો થોડું વારું થઈ ગયું છે અહીંયા. આખો કબાટ ને બધું એમનામ જ હજી ઓલા રવિવારે હરખું કર્યું હતું. આ બધું ઓલા રવિવારે હરખું કર્યું હતું, પાછા આ રવિવાર થયો ને તો આટલા ગાભા પોટલા થયા. હવે આલો કામ કરી લઉં, પછી આગળ વિડીયોની અંદર મળીએ.